જે રસોઈ બનાવવામાં આવનાર છે ત્યારે આ રસોઈને લઈને અત્યારે જોઈ શકાય છે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે અમિતસિંહ રાજપૂત તેઓ અત્યારે હાલ કામમાં જોતરાયેલા છે। અમિતભાઈ, કયા પ્રકારની અછત દેખાય છે ગેસની અને એને કઈ રીતે અત્યારે હાલ વિકલ્પ? અમારું સમૂહ લગ્ન ખૂબ જૂનું આયોજન હતું અને દ્વિતીય વર્ષે 51 જોડા અહીંયા લગ્ન કરવાના છે આજે, અને લગભગ 15,000થી વધુ લોકો અહીં જમણવારમાં ભેગા થવાના છે। તો અમે લોકોએ જ્યારે કેટરીન સાથે વાત કરી હતી ત્યારે એને ગેસની વાત કરી હતી, બટ ખાડી યુદ્ધના કારણે ગેસ મળતો નથી, કોમર્શિયલ ગેસના બાટલા મળતા નથી। તો અમે અમારા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ જલશક્તિ મંત્રી છે એમને સાથે વાત કરી હતી। એમને કીધું કે તમે લોકો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના છો એટલે કોઈ બી આપદાને તમે અવસરમાં બદલી નાખો છો, તો આ બી આપણા માટે આપદા જ છે। એને અવસરમાં બદલવા માટે તમે જૂની પદ્ધતિ એટલે કે આપણા જ્યારે દાદા પરદાદા જે હતા એ લોકો આ રીતના જ જમણવાર કરાવતા હતા અને આ રીતનું જ એક આયોજન કરીને આગળ વધતા હતા। અમે રાતના JCB મંગાવ્યું અને 2 ટન જેવા લાકડા ગામડામાંથી વ્યવસ્થા કરીને અત્યારે હાલ તમે જોઈ શકો છો કે તમામ વાનગીઓ, દાળ છે, ચાવલ છે, 2 ટાઈપની સબ્જી છે, પૂરી છે, તમામ વાનગીઓ અહીં રેડી થાય છે અને સાંજે લોકોને મસ્ત અહીં લાકડા પર ભોજન મળશે એની વ્યવસ્થા મેં કરી છે।